જય ગૌ માતા મિત્રો, સંગેશમ ગૌશાળામાં તમારું સ્વાગત છે. મિત્રો, અમારી ગૌશાળામાં અમે નિરાધાર, બીમાર અને તરછોડાયેલી ગાયોની સેવા કરી રહ્યા છીએ. અમારી ગૌશાળા રાજકોટથી 60 કિલોમીટર દૂર અને વનવગડા જેવા વિસ્તારમાં આવેલ હોવાથી અહીં દાદાશ્રીનો સંપર્ક થઈ શકતો નથી. અમારી ગૌશાળામાં કુલ 90 જેટલી ગૌમાતા બિરાજમાન છે, પરંતુ દુઃખની વાત એ છે કે અહીં ગૌમાતા માટે શેડની પૂરતી વ્યવસ્થા નથી. જ્યારે વરસાદ આવશે ત્યારે આ ગૌમાતાઓને વરસાદમાં ભીંજવવું પડશે. તે કાદવમાં ફસાઈ જશે અને ઠંડીથી કાપતી હશે. તે કંઈ બોલી શકતા નથી, પરંતુ તેની આંખોમાંનું દુઃખ બધું જ કહી દે છે. આ એ જ ગૌમાતા છે જે આપણને દૂધ આપે છે, આપણને પોષણ આપે છે. આજે આ જ ગૌમાતા છઠ માટે તરસી રહી છે. આથી અમે આપને નમ્ર અપીલ કરીએ છીએ કે જે કોઈ ભામાશાહ, જે કોઈ સમાજના શ્રેષ્ઠી પોતાની લક્ષ્મણ શ્રીદાના હેરાન થતી ગૌમાતા માટે શેડ બનાવી ઈશ્વરના અનન્ય આશીર્વાદ મેળવવાની ભાવના હોય તે અમારો સંપર્ક કરી શકે છે. આપનું નાનકડું યોગદાન પણ ગૌમાતા માટે આશરો બની શકે છે. ગૌમાતાનું દુઃખ, ગૌમાતાની પીડા, ગૌમાતાની વ્યથાને રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા વિનંતી. ધન્યવાદ. જય ગૌ માતા, જય ગૌ સેવા.